કેમ છો મિત્રો? આજે હું ડિફરન્ટ ટાઈપ કેનવાસ લઈને આવી છું. આ કેનવાસ છે એ ચણિયાની નીચે મોરીમાં લાગે છે. મોટા મોટા પટ્ટા તમે જોઈ શકો છો. હમણાં નવરાત્રિમાં બહેનો પહેરશે એમાં મોટા મોટા પટ્ટા લગાવતા હોય છે. આનાથી પણ મોટા છે, એનાથી પણ મોટા છે, ડબલ. આને સિમ્પલ કેનવાસ છે આ, જેને સીધો સીધો પટ્ટો કાપડ મૂકીને લગાવી દેવાનો. અને આ બીજું કેન છે. પેલું કેનવાસ છે, આ કેન છે. આ પ્લાસ્ટિક બેઝ પર છે. જેમ ખેંચો ને એમ લાંબુ થાય, કેમ કે નીચે જાળી છે. આ બંને ચણિયાના ઘેરામાં લાગતા હતા. હવે આ નવું અપડેટ આવ્યું છે. 5 ઇંચનો પટ્ટો છે અને આને લગાવવો એટલો સહેલો છે કે કાપડ ઉપર જેટલું આપણે વાળવાનું હોય, વધારાનું કાપડ રાખ્યું એનામાં મૂકી અને પ્રેસ કરી દેવાનું, એટલે મસ્ત ચોંટી જાય કાપડ સાથે. અંદર છે ગ્લુ છે, અંદરની સાઈડ ગ્લુ, જે પ્રેસ કરો તો ગરમ થઈ અને કાપડ સાથે ચોંટી જાય. અને ઉપરથી અહીંયા આપણે પ્રેસ કરવાની છે. અને પ્રેસ કરીને જ્યારે કોઈ પણ કામગીરી આપણે પ્રેસથી કરીએ ને તો એનું ફિનિશિંગ સુપર્બ આવતું હોય છે. બહુ મસ્ત કામગીરી થાય એનાથી. જેમ જેમ નવું અપડેટ આવતું જાય એમ હું પણ મારા કામની અંદર વધારાનું અપડેટ રાખતી હોઉં છું. આ છે 25-30 મીટરનો રોલ છે, જે 1 વર્ષ સુધી ચાલે. બહુ જ મસ્ત છે.